શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ હેઠળ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ના વિસર્જન અંગેની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે? જવાબ, આ અધિનિયમની કલમ 48 હેઠળ સ્કૂલ બોર્ડના વિસર્જન અને તેની સત્તાઓ હસ્તગત કરવા બાબતની જોગવાઈ છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ અસાધારણ પેન્શન એક્સ્ટ્રાઓર્ડિનરી પેન્શન કયા સંજોગોમાં મંજૂર કરવામાં આવે છે? જવાબ, જ્યારે સરકારી કર્મચારીનું અવસાન કે અપંગતા તેની સત્તાવાર ફરજ બજાવવા દરમિયાન થયેલા અકસ્માત કે ઈજાના કારણે થાય ત્યારે આ પેન્શન મળવાપાત્ર છે। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અંતર્ગત શાળાના બાળકોના પ્રોગ્રેસ કાર્ડમાં પરિવર્તન લાવી કયો નવો સર્વગ્રાહી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાની ભલામણ છે? જવાબ, 360 ડિગ્રી મલ્ટી ડાયમેન્શનલ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાની ભલામણ કરવામાં આવી છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના ગુણોત્સવ અંતર્ગત શાળાઓનું એક્રેડિટેશન કઈ સ્થાપિત સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ, આ કાર્ય મુખ્યત્વે સ્કૂલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ એસક્યુએસી અને જીશાળા પ્લેટફોર્મના સંકલન દ્વારા થાય છે। 5 પ્રશ્ન, આરટીઈ એક્ટ 2009 ની કઈ કલમ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક પીડા આપી શકાશે નહીં? જવાબ, કલમ 17 હેઠળ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં જય શિખરી ચાવડા ના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરી હતી? જવાબ, વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે પાટણની સ્થાપના કરી હતી। 7 પ્રશ્ન, આરટીઆઈ એક્ટ 2005 ની કઈ કલમ હેઠળ ત્રીજા પક્ષની થર્ડ પાર્ટી માહિતી આપવા અંગેની વિશિષ્ટ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે? જવાબ, કલમ 11 હેઠળ ત્રીજા પક્ષની માહિતી જાહેર કરવા અંગેની જોગવાઈઓ છે। 8 પ્રશ્ન, પોક્સો પીઓસીએસઓ કાયદા હેઠળ વિશેષ અદાલતો સ્પેશિયલ કોર્ટ્સની સ્થાપના કોની સહમતિથી કરવામાં આવે છે? જવાબ, રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સહમતિથી વિશેષ અદાલતોની રચના કરે છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજ્યની જવાબદારી છે? જવાબ, અનુચ્છેદ 21A હેઠળ આ મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચમાં કટોકટીના સમયે કે સમસ્યા ઉદ્ભવતાની સાથે જ કરવામાં આવતા ત્વરિત ચિંતનને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ, તેને રિફ્લેક્શન ઇન એક્શન રિફ્લેક્શન એન એક્શન તરીકે ઓળખવામાં આવે છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ કઈ રજાને સરકારી કર્મચારીના હક તરીકે દાવો કરી શકાતો નથી? જવાબ, કોઈ પણ રજાને હક તરીકે માંગી શકાતી નથી। સક્ષમ સત્તાધિકારી લોકહિતમાં રજા નકારી કે રદ કરી શકે છે। 12 પ્રશ્ન, શાળા સંચાલનમાં લીડરશીપ નેતૃત્વ નો કયો સિદ્ધાંત માને છે કે નેતાઓ જન્મજાત હોય છે, તેમને બનાવી શકાતા નથી? જવાબ, આ વિચારધારાને ગ્રેટ મેન થિયરી તરીકે ઓળખવામાં આવે છે। 13 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 ના કયા પરિશિષ્ટમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની લાયકાત અને ભરતીના નિયમો ઐતિહાસિક રીતે આપેલા છે? જવાબ, આ નિયમાવલીના વિવિધ પરિશિષ્ટો અને સુધારાઓમાં શિક્ષકોની સેવાની શરતો નિર્ધારિત છે। 14 પ્રશ્ન, બાળ અધિકારોના રક્ષણ માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા એનસીપીસીઆરનું પૂરું નામ શું છે? જવાબ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એ તેનું પૂરું નામ છે। 15 પ્રશ્ન, ગુજરાતની ભૂગોળ કચ્છના મોટા રણમાં આવેલો કયો ડુંગર સૌથી ઊંચો પહાડ છે અને તેના પર દત્તાત્રેયનું મંદિર આવેલું છે? જવાબ, કાળો ડુંગર એ કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે। 16 પ્રશ્ન, આઈસીટી શૈક્ષણિક વિડિયો અને લાઇવ ક્લાસ માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ડીટીએચ ચેનલોની સેવા કયા નામે ઓળખાય છે? જવાબ, આ સેવા સ્વયંપ્રભા ચેનલો તરીકે ઓળખાય છે। 17 પ્રશ્ન, જે સંચાલન પદ્ધતિમાં કર્મચારીઓના અંગત અને વ્યાવસાયિક બંને વિકાસ પર ભાર મૂકવામાં આવે તેને શું કહેવાય? જવાબ,
તેને માનવ સંસાધન સંચાલન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અભિગમ કહે છે. 18. પ્રશ્ન, કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર થયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ EMRS મુખ્યત્વે કયા વર્ગના બાળકોના ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે છે? જવાબ, આ શાળાઓ મુખ્યત્વે અનુસૂચિત જનજાતિ ST ના વિદ્યાર્થીઓ માટેની આ શાળાઓ છે. 19. પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો હેઠળ જો કોઈ કર્મચારીને બરતરફ ડિસમસ કરવામાં આવે તો તેની ભવિષ્યની રોજગારી પર શું અસર થાય? જવાબ, સેવામાંથી બરતરફ થયેલ કર્મચારી ભવિષ્યની સરકારી નોકરી માટે કાયમી ધોરણે અયોગ્ય ઠરે છે. 20. પ્રશ્ન, RTE એક્ટની જોગવાઈ મુજબ પ્રાથમિક શાળામાં ધોરણ પહેલી 150મી વધુ બાળકો હોય ત્યારે કઈ વિશેષ નિમણૂક મળવાપાત્ર છે? જવાબ, આવી સ્થિતિમાં 5 શિક્ષકો ઉપરાંત એક પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક હેડ ટીચરની જોગવાઈ છે. 21. પ્રશ્ન, વર્તમાન પ્રવાહ તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન શૈક્ષણિક ડેટા અને ક્રેડિટ ટ્રાન્સફર માટે કયું કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે? જવાબ, અપાર ID અપાર એડ વન નેશન વન સ્ટુડન્ટ એડ કાર્ડ બનાવવાની પ્રક્રિયા અમલી છે. 22. પ્રશ્ન, NEP 2020 અનુસાર દેશમાં સંશોધન રિસર્ચ સંસ્કૃતિને મજબૂત કરવા માટે કઈ સર્વોચ્ચ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ છે? જવાબ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF ની સ્થાપના કરવાની મજબૂત ભલામણ છે. 23. પ્રશ્ન, સામાન્ય વિજ્ઞાન કયા સાધનનો ઉપયોગ હવામાં રહેલા ભેજ હ્યુમિડિટી નું પ્રમાણ માપવા માટે થાય છે? જવાબ, હાઇગ્રોમીટર નો ઉપયોગ ભેજ માપવા માટે થાય છે. 24. પ્રશ્ન, ભારતના